તમારે બોર્ડમાં ટોપ કરવું છે પણ 6 કલાક સ્કૂલ 2 કલાક ટ્યુશન તો સેલ્ફ સ્ટડી કરું તો કરું ક્યારે? ચલો આજે તમને આન્સર આપી જ દઉં. હવે ના કહેતા કે ટાઈમ નહીં મેનેજ થતો. એક સાથે 3-4 કલાક તો સ્ટડી નહીં જ કરવા મળે અને તમે એટલું બેસી પણ જશો ને તો બધું ઉપરથી જતું રહેશે એન્ડ એના લીધે તમને બીજા દિવસે સ્ટડી કરવાનું મન પણ નહીં થાય. તો આના માટે તમારા દિવસને અલગ અલગ સ્લોટમાં બ્રેક કરવો પડશે. માની લો તમારા સ્કૂલનો ટાઈમ 7 થી 1 છે અને ટ્યુશન 4 થી 6. સો સ્કૂલ માટે નીકળ્યાના 1 કલાક પહેલા ટફ સબ્જેક્ટ લઈને બેસી જાઓ જેમ કે મેથ્સ અને સ્કૂલ પછી 1 થી 4 વાગ્યા સુધી 1 કલાક ડિફિકલ્ટ સબ્જેક્ટ લઈને બેસો. હાફ એન અવર થિયરી લઈને બેસો અને 1 કલાક સુધી ગઈકાલના ટ્યુશનનું રિવિઝન કરો. પછી તમે ટ્યુશન જશો. સાંજે આફ્ટર ટ્યુશન 30 મિનિટ સુધી આજે જે ટ્યુશનમાં ચાલ્યું ને એનું રિવિઝન કરી લો. એના પછી તમે થોડો બ્રેક લઈને ફિઝિકલ એક્ટિવિટી અથવા વોક કરી લો. દેન હોમવર્ક કમ્પ્લીટ કરી લો. પછી ડિનર કરીને સુતાની પહેલા 30 મિનિટ ફોર્મ્યુલા અથવા કોઈ ઈઝી સબ્જેક્ટના ક્વેશ્ચન્સને રિવાઇઝ કરી લો. દેન પ્રોપર સ્લીપ લો. દેખો રૂલ એકદમ સિમ્પલ છે. આફ્ટરનૂનમાં ગઈકાલનું રિવિઝન અને ઇવનિંગમાં આજનું રિવિઝન. હવે તમને વિચારતા હશો કે આ તો મોર્નિંગ પર્સન અને જેમનું ટ્યુશન ઇવનિંગનું છે એમના માટે જ છે. એક કામ કરો, કમેન્ટ કરો ટાઈમ ટેબલ. હું તમારા ડીએમમાં અલગ અલગ સિચ્યુએશન પ્રમાણે ટાઈમ ટેબલનું શેડ્યુલ મોકલી દઉં એન્ડ એઝ અ સ્ટુડન્ટ ગ્રો કરવા માટે મને ફોલો કરી લો.